દરેક ચાહક મિત્રોને મોજમાં હશો, બધાય મજામાં હશો. મિત્રો, એક બાજુ ધમધોકાર લગનગાળો ચાલુ અને એક બાજુ કુદરતી ધમધોકાર ગરમી ચાલુ. દાડે એટલા બધા બફારા આવે છે કે વાત જવા દો. દાડે તો આવે ને પણ રાતે અડધી રાત સુધી બફારો આવે ને પરસીવાનો રેલમ રેલ લોંસામ મરી જાઓ. પંખા ચાલુ કરે ને તો ઉપર હારી હારી હવા આવે ને તો નેસે બૈડામ તો પરસીવો જ હોય. માતાને શું કરવું, એટલી બધી ગરમી પડે છે ને. આ બિચારા કંઢાનું તો વાત જ શું, અહીંયા તો કેટલી તકલીફ પડતી હશે. સુખી માણસો હશે એને તો એ લોકોને તો એસી હશે જ ચાલુ કરીને બિચારા ગરમી સહન કરે છે. પણ આ ગરીબ માણસોનું તો દશા શું હશે બિચારા. આપણા જેવા સહન નહીં કરી શકતા ગરમી, તો કંઢાની તો વાત જ જવા દો. પણ મિત્રો, આ દેશી વિડીયો દેશી સ્ટેજ લઈને આવ્યો છું. આવી જોરદાર ગરમીમાં તમને મનોરંજન કરાવવા આવ્યો છું. તો વિડીયો પૂરો જોજો અને એવા ધમાકેદાર જોક્સો, કોમેડી જોક્સ સંભળાવવાનો છું. વિડીયો સારો લાગે તો રોકાજો વિડીયામાં અને પૂરો વિડીયો જોજો. સારું લાગે તો લાઈક કરજો. ચલો સારું કરું, મસ્ત મજાના જોક્સ. હમણાં એક મારા જેવા ભાઈ સાસરિયામાં ગયા ઘણા દિવસોમાં. ઘણો લાંબો ટાઈમ લીધો હશે જવામાં, એટલે પછી ગયા હશે. એટલે બરોબર જમવા બેઠા એટલે એમની સાસુએ કીધું કે જમાઈ, તમને ખીર આપું કે રબડી? જમાઈ કે સાસુમાં, ઘરમાં એક જ વાટકી છે. કહેવાનો મતલબ કે વાટકા હોય રબડીએ આલો એકમાં ને એકમાં ખીરે આલો. બે હબહબાટી બોલાવશે. અને હમણાં રસ્તામાં એક ભાઈ મળ્યા, મને કે યાર આજ તો મારી બાજુવાળીના ઘરમાં આઈ લવ યુ લખી અને લવ લેટર ફેંકીને આવતો રહ્યો છે. હવે ઈ જોણે ને એનો ઘરવાળો જોણે, જે થાવું હોય થાય. મારો ઓછી અળવિતરી કરી. હમણાં એક છાપાના આ ન્યૂઝવાળાએ એક ખબર છાપી કે 50% બૈરોની અંદર અક્કલ નથી હોતી. બોલો બાપરે. પછી તો શું વાત કરું, આખું મહિલા સંગઠન ઊભું થયું. બૈરા એક થયા, આંદોલન થયું અને ઠેઠ ન્યૂઝવાળાની જે ઓફિસ હતી ને અહીંયા જઈને બહુ ધમાલ મચાવી. શું પછી બીજા દિવસે છાપાવાળાએ એમ છાપ્યું કે 50% મહિલાઓમાં બહુ બુદ્ધિ હોય છે. તાર બધો મામલો ઠંડો પડ્યો. હમણાં એક ભાઈની પત્ની એના પતિને કે, ઓય સાંભળો છો? એના પતિ કે, બોલ ને. હું એમ કહું છું કે આ જોતો જોતો આપણા લગ્નને 5 વર્ષ પતી ગયા. બોલો. એનો પતિ કે, તો હવે ચૂંટણી લડી શકાય ખરી નવેસરથી કે પછી સરકારીની રાખવી પડશે? આવો જવાબ આવ્યો. બોલો. મેં વળી વાતમાં એક બહેનને સલાહ આપી કે તમારું વજન બહુ વધી ગયું છે, એટલે તમે થોડુંક ખાવાની અંદર ધ્યાન આપો. એટલે બહેન તો મને કે મારું પૂરેપૂરું ધ્યાન ખાવાની અંદર જ હોય છે, એટલે જ તું પાડા જેવો થઈને ફરો હરો. હમણાં એક ભાઈને કોર્ટની અંદર કેસ ચાલતો હતો, એટલે જજ સાહેબે એને કીધું કે તમને ખબર ના પડે, આ લેડીઝ ગાડી લઈને આવતી હોય તો તમારે રોડથી થોડુંક સાઈડમાં ચાલવું જોઈએ. પેલો ભાઈ કે, સાહેબ કયો રોડ? હું તો ચોકડીયામાં લોટો લઈને બેઠો હતો. તો એક ઉભા ઉપાડી લીધા. હમણાં બસની અંદર મારી બાજુમાં બેઠેલા એક ભાઈને મેં પૂછ્યું, પૂછવા ખાતર થોડુંક પૂછ્યું કે મારું બેટું આ વખતે ગરમી બહુ ભારે છે નહીં? શું વાત કરું, એકદમ ભડકી ગયા ભાઈ. તો મને કે કોંગ્રેસના વખતમાં નથી પડતી. આવું કઈ ભર્યા. બોલો. મિત્રો, દરેકની જિંદગીની અંદર થોડી ઘણી મુશ્કેલીઓ તો હોય જ છે. હા, સુખ દુઃખ તો આવ્યા કરે. તડકો હોય અહીંયા સોયડો આવે અને સોયડો જાય એટલે તડકો આવે. પણ મિત્રો, કોઈએ હિંમત હારવાની જરૂર નથી, કારણ કે
કચરો હોય તો કચરાની પણ જગ્યા બદલાઈ જાય છે. તો આપણે તો માણસના પેટના છીએ, એટલે સારા દિવસો આવશે. તો મિત્રો, વિડીયોમાં મોજ આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથ સહકાર આપજો. બીજો વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રજા માગું છું. જય માતાજી.